તો જાહેર જનતાને જાહેરમાં નમસ્કાર। અમે આજે બધા ફ્રેન્ડ બધા ભેગા થઈ અને ગિરનાર જવાના છીએ। ટ્રેનમાં જઈશું અમે, એટલે ટ્રેનમાં મજા આવશે સફર કરવાની। તો હવે ટ્રેનમાં જઈશું તો મજા આવશે। જો તમે આગળ ને આગળ અમારી વ્લોગમાં જોતા રહેજો। ગિરનારનું આખું બધું કઈ રીતના ચડીને કોણ થાકી જાય છે, નમાલા કેવા છે તમને બધાય બતાવી। વાતું તો બહુ મોટી મોટી કરે કે અમે ચડી જાવું ને આમ ને તેમને, પણ મને જ નથી લાગતું કોઈ ચડી શકે। એમાં મારા જેવું કોઈ હે જ નહીં યાર, તમને ખબર હે ને બધી। હાલો તમને હવે આગળ મળું। જો અમે હે ને ઘણા ટાઈમ પછી, હું તો 7-8 વર્ષ પછી આવ્યો હું રેલવે સ્ટેશનમાં જામનગરનું। જોવું તમારે જો આ ને અમારા જામનગરનું રેલવે સ્ટેશન હે। આ વિશાલ મારા ભેગો હે, ભાઈ આ બે ભાઈબંધ હે। હજી 2-3 નંગ તો આવવાના છે આગળથી, બરાબર। હવે આપણે આગળ પ્લેટફોર્મ ઉપર જઈએ। હાલો હાલો હાલે, આમ માઈક આંગલા સાઈડ મારે, ગજબ બેઇજ્જતી હે। હાલો તમને હે ના આગળ પ્લેટફોર્મ બતાવું। પ્લેટફોર્મ चलो चलो मित्रों, ट्रेन में जाने का है। साला आ नंग बधा अपना भेगा है, हजी तो नंग आवाना है, मेन नंग आवाना है। जो जो आ है ने, चल आ है ने वंदे भारत नी ट्रेन है, नवी आई जामनगर में। हम मालूम है तेरे बाप को मत सिखा। આવી ગઈ છે। હાલો જો હવે હે ને ધબધબાટી બોલાવવાની છે હમણાં। જાળવો તમે થોડીક વાર, તમને બતાવીએ અમે। જો મિત્રો ઉભા અહીંયા જવું છે ભાઈ, અમારી ટ્રેન હે ને આવી ગઈ છે। હાલો હાલો ફટાફટ ચડી જ જવાનું થાય છે। અમારા સ્વયંભાઈ વાત જોઈને ઉભા હે। હલાઈ ચડ ફટોફટ ચડ। ટુમ ટુમ વેલકમ। રામ રામ ભાઈબંધ, રામ રામ। આ બધી આપણી કરતરું હે, જોઈ લ્યો। આ હે ને અમારી ટ્રેન ઉપડી ગઈ છે, જુનાગઢ જવાનું છે મિત્રો। હવે ટાણે રાજકોટ પૂગી ગયા છીએ। અહીંયા ગાડી લગભગ અડધી કલાક ઊભી રહે એવું આ બધા કહે છે। હવે જોઈએ પછી શું થાય। ઊભી તો રાખશે ને એવું લાગે છે, કેમ કે આ ઇન્જિન બિન્જિન બદલાવાનું હોય ને એટલે। ટ્રેનમાંથી હે ને પેટ્રોલ નીકળે। પેટ્રોલ પેટ્રોલ હે કે પાણી હે? पेट्रोल लागे है, पेट्रोल लागे है, पानी है पानी। अच्छा हमको सिखा रिया। કેમ ભાઈ અહીંયા બેઠા હો, શું હે તમારે? આગી ગયો ભાઈ। देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है। जी 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 आंखें देखो। પાછો અહીંથી ટ્રેન લઈ લે તો હવે પાછું રિટર્ન જવું છે કે? હા ના ગિરનાર જાવ પછી જોજો ન્યા કઈ પછી કહેતા નહીં હું ચડી નહીં શકું। હું તો ચડી જાય, અહીંયા તો 4 પગે ચડે। તારે ચડવાનું છે? મારે ચડવાનું છે ભાઈ। આમ તમને જો તો કમેન્ટ કરી નાખો જીરીક, આ ચડી શકે એમ હે? ચડી જ જાહે મને તો એવું લાગે। फाइनली हम लोग जूनागढ़ पहुंच गए। आ બધા है ने पहली बार आया है। आई के मन उठी उठा छ हजी ए कई मोटा धोया नहीं हजी। जो आ બધા ઉઠી નહીં હુઈ નહીં હો ભાઈ, વાત તો ઈ જ કીધું ને, ઉઠા જ છે હજી। હવે આમ ન જવાનું, આમ સીડીએ ન્યા જવાનું હે। ખબર કાંઈ પડે નહીં, દોડ્યા આવ્યા એમને। તો હવે બધા રિક્ષામાંથી ઉતરીને આ સમાજ તરફ જાય છે। આ ક્યાંક લઈ જાય કે હાલો કે નાવા ધોવા જવું છે। હું તો પવિત્ર જ છું, તમને બધાને ખબર જ છે। कैसा लगा मेरा मजाक? એટલે થોડાક મેં કીધું તો હાલો હવે બીજું શું। મિત્રો અહીંયા મહાદેવના દર્શન કરી લઈ, પછી નાસ્તો પાણી કરીને પછી આપણે ચડવાનું ચાલુ કરશું। હાલો તમને જો મહાદેવનું મંદિર બતાવું બેક। જો આ ભવનાથમાં એને મહાદેવનું મંદિર છે। દર્શન કરી ને પછી ગિરનાર ચડશું। અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે આજથી તમે દર્શન કરી લ્યો। હાલો મિત્રો આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે ગિરનાર। હવે ધીમે ધીમે ચડતા જાય। જો આ બધા આપણા ભાઈબંધુ ભેગા જ છે, મોજ કરતા કરતા ચડતા જાઉં। આ નીચે તો હું ટ્રાફિક બહુ હોય, ઉપર જતા ટ્રાફિક નડશે નહીં। હમણાં થોડાક આગળ ભૂખશો ને તો ખબર પડી રહે કે માઈક આંગલાવ કેટલા છે ને આમાંથી એટલા એ બધા।
મિત્રો હવે 1500 પગથિયા જેવું અમે ચડી ગયા છીએ. હવે થોડોક પોરો ખાધો તો કંઈ અમે થોડાક હાલતા થઈ ગયા, કેમ કે ઉપર તો જવું જ પડે ને. કંઈ ભગવાન દત્તાત્રેય ભગવાન તો આમાં ના આવે ને કે હાલો હવે તમે કે દર્શન કરી લ્યો ને કે થાકી ગયા હો. એટલે હાલો હવે આપણે ધીમે ધીમે ઉપર ચડતા જાય. 2-3 જણા જરીક પાછળ હે, કંઈ વાંધો નહીં, હમણાં ભેગા થઈ જાઉં. હાલો ઉપર. તો જો હવે અમે હે ને કેટલા પગથિયા છે? 3 ચડી ગયા છીએ. અમુક આગળ ને અમુક પાછળ ને અમે જ પાછળ છીએ કા, લગભગ તો આપણે જ પાછળ છીએ. અમે હું આમ બિંદાસ માણા અહીંયા ને એ બધાને ઉતાવળ બહુ, એટલે એ બધા હું આગળ વયા હે ને. જૈન દેરાસર ભૂગ્યા છીએ. મસ્ત મજાનું વાદળા બાદળા બધા આવી ગયા હે. કોહરા ચારો તરફ. જો મિત્રો આ ખાલી હે ને તમે અંબાજી આપણે પૂગીએ ને ત્યાંથી તમે આમ ખાલી આમ હે ને એક વ્યૂ જોઈ લ્યો. વ્યૂ જો અમે હે ને હવે અંબાજી માતાજીને દર્શન કરી લીધા. હવે થોડોક હાલો અંબાજી હે ને હવે પોરો ખાઈ લીધો હે. હવે આમ દત્તાત્રેય તરફ ચડાઈ કરશું. કરી જ લેવી છે. ચડાઈ કરી જ લેશું, કરીને જ રહેશું. કરી જાવું પાછળ આવે છે બધા. જાવું એક નથી જાવું? ના જાવું ભાઈ. જાવું હે સહેલા? જાય પછી રસ્તામાં માર્યો નહીં આવ્યા તો તું નથી આવ્યો. જો તમને પાછળનું બતાવું હે ને મસ્ત દેખાય. હવે તમને ના મિત્રો આ ડુંગર હે ને ગોળક ધૂણો હે, ત્યાંથી આપણે નીચે ઉતરવાનું હે. વળી પાછું ઉપર ચડવાનું. જો પાછળ જીરીક તમને મંદિર જેવું દેખાય, ત્યાં આપણે જવાનું હે. આ જો અંબાજીથી નીચે આવ્યા ને જોવા ખાલી જારો બેક કેમેરામાં બતાવી દવા ભાઈબંધુને બધાને. હાલો સ્વયંભાઈ ફોટા પછી પાછો હાલો. જો તને રસ્તામાં એક વસ્તુ દેખાડીશ. ફોટા પાડવાના રહુડિયા હે બહુ. મેં તો એ કઈ પાડ્યા જ નથી. હવે પાડશે. હવે નથી પાડવાનો. ચાલો હવે અમે પાછા ક્યાં જઈએ? નીચે ભવનાથની તળેટીમાં. ગિરનાર ચડી લીધો. ગોરખ ધૂણેથી નીચે આવી ગયા. હવે આ સામે અંબાજીનું મંદિર છે, ત્યાંથી હે ને જાહી. અટાણ જો હવે તડકો આવી ગયો થોડોક, તમને વ્યૂ બતાડું. હવા જો આ હે ને હવા જેવું નથી. આનું મોઢું હવા જેવું નથી. ચશ્મા વાળું આનું નથી, થોડું લાગે છે. ચશ્મા વાળું આનું નથી, થોડું લાગે છે. વાંધો ના આવે, પણ હવે હું આ સૈડા હોય થાકી જાય ને છોકરાઓ. મિત્રો હવે ઉતરતા અડધેક તો ભૂગી ગયા છીએ. બહુ થાકી ગયા બધા. હું થાકી ગયો, કહેવા જેવું નથી પણ કહી દઉં. ખોટું બોલું નહીં ને એટલે સમજાણું તમને. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। મિત્રો હવે ને આપણે નીચે ઉતરી ગયા છીએ. ભવનાથની તળેટીમાં આવી ગયા. હવે થોડાક ફ્રેશ બ્રેક્સ કંઈક થાય પછી કંઈક કરી. મિત્રો ફાઇનલી હવે અમે જુનાગઢથી ઘરે આવી ગયા. હવે પછી બસની નહીં બધી કંઈ ક્લિપ લીધી નહીં. ખબર જ હોય બસમાં જાય કે આમાં પાસે ઘોડા ગાડી તો રહી હતી, ઘોડા ગાડીમાં આવી. તો હવે બસમાંથી આવી ગયા છીએ જામનગર. હવે જો ખાઈ પીને ડાયરેક્ટ. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ જરીક સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.